નમસ્કાર. જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગાયત્રી મહામંત્રનું અનુષ્ઠાન. તો સૌ પ્રથમ તો આપણે જાણીએ અનુષ્ઠાન શું છે, કેટલા પ્રકાર છે અને એનાથી શું ફાયદા થાય છે. અનુષ્ઠાનનો અર્થ સમજીએ. કોઈ વિશેષ પ્રયોજન માટે, વિશેષ શક્તિનો સંચય કરવા માટે જે વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે તેને અનુષ્ઠાન કહેવાય છે. હવે જોઈએ અનુષ્ઠાનના પ્રકાર અને કેવી રીતે અનુષ્ઠાન કરાય છે. સૌ પ્રથમ લઘુ અનુષ્ઠાન. 24,000 મંત્રના જાપનું 9 દિવસનું અનુષ્ઠાન એટલે લઘુ અનુષ્ઠાન કહેવાય છે. ગુરુ અનુષ્ઠાન. 1,25,000 મંત્રના જાપનું 40 દિવસનું અનુષ્ઠાન એટલે કે ગુરુ અનુષ્ઠાન કહેવાય છે. અભિયાન સાધના અનુષ્ઠાન. 5 લાખ મંત્ર જાપનું 1 વર્ષનું અનુષ્ઠાન જેને અભિયાન સાધના અનુષ્ઠાન કહેવાય છે. ત્યારબાદ ચોથું અને અંતિમ મહાપુરસ્વરણ અનુષ્ઠાન. 24 લાખ મંત્રના જાપનું 1 વર્ષનું અનુષ્ઠાન એટલે મહાપુરસ્વરણ અનુષ્ઠાન કહેવાય છે. તો આ હતા અનુષ્ઠાનના પ્રકાર. હવે જોઈએ કે અનુષ્ઠાન ક્યારે કરવું અને કેવી રીતે કરવું જોઈએ. જો ચેનલમાં નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા જ સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ વિડીયો અમારી ચેનલના સીધા તમારી સુધી પહોંચે. સૌ પ્રથમ અનુષ્ઠાન ક્યારે કરવું. અનુષ્ઠાન કોઈ પણ મહિનાના શુભ દિવસે કરી શકાય છે. ખાસ કરીને તેના માટે રવિવાર, ગુરુવાર અને બીજ, પાંચમ, 11, પૂનમ વગેરે તિથિઓ ઉત્તમ. સંધિકાળમાં અર્થાત ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિમાં 9 દિવસનું 24,000 મંત્રના જપનું અથવા 2,400 મંત્રનું લેખન અથવા 9 દિવસ સુધી દરરોજ 12 ગાયત્રી ચાલીસા પાઠનું અનુષ્ઠાન કરવાથી વિશેષ લાભ થાય છે. હવે અનુષ્ઠાન કરવા માટેની જરૂરી વસ્તુઓ. પાટલો કે બાજો, અડધો મીટર લાલ કે પીળું કપડું, ગાયત્રી માતાજી અને ગુરુદેવનો પંચદેવ ફોટો, તાંબાનો કળશ, નાળાછડી, 100 ગ્રામ કોરા ઘઉં અને ચોખા, દીવા માટે રૂ, ઘી, માચીસ, નાગરવેલ કે આસોપાલવના પાન. ત્યારબાદ ફૂલહાર, તુલસીપત્ર, દીવી, ઘંટડી, કુશ અને ઊનનું આસન, પાણીવાળું શ્રીફળ. પ્રસાદ માટે સિંગ સાકરિયા, અબીલ ગુલાલ, કંકુ, અગરબત્તી, તુલસી અને ચંદનની 108 મણકાની માળા. હવે જ્યારે અનુષ્ઠાન કરવામાં આવે છે તે સમયે જે નિયમો પાળવાના હોય છે તે: પહેલું, બ્રહ્મચર્ય. બીજું, ઉપવાસ. ત્રીજું, ફળ, દૂધ કે મીઠા વિનાનું 1 ટાણાનું ભોજન લઈને. ચોથું, જમીન પર પથારી અથવા પાટ પર સૂવું. પાંચમું, પોતાની હજામત, કપડાં વગેરે સેવાઓ પોતે જ કરવી. ચામડાના પગરખા અને ચામડાની વસ્તુઓનો ત્યાગ કરવો. હવે જ્યારે અનુષ્ઠાન કરવાનું હોય ત્યારની વિધિ. અનુષ્ઠાનની શરૂઆત કરતા પહેલા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી સ્વચ્છ થઈને સ્થાપન કરવું. આ માટે પાટલા કે બાજોટ પર લાલ કે પીળું કપડું પાથરીને ગાયત્રી માતા અને ગુરુદેવનો પંચદેવ ફોટો મૂકો. ડાબા હાથે ચોખા કે ઘઉંની ઢગલી પર કળશની સ્થાપના કરવી. કળશના કંઠ પર નાળાછડી બાંધવી. તેમાં શુદ્ધ પાણી ભરવું. પાણીમાં ડૂબેલા રહે એ રીતે 5 નાગરવેલના પાન અથવા આસોપાલવના પાન ગોઠવો અને ઉપર શ્રીફળ મૂકવું. કળશની જમણી બાજુમાં ચોખા અને ઘઉંની ઢગલી કરી એના પર દીપક ગોઠવીને પ્રગટાવવાનો હોય છે. અનુષ્ઠાનના નિત્યક્રમમાં સૌ પ્રથમ ષષ્ઠકર્મ બ્રહ્મ સંધ્યા કરવી. ત્યારબાદ મંત્રોચ્ચાર દ્વારા ગુરુદેવ અને ગાયત્રી માતાનું આહ્વાન કરવું. નૈવેદ્યમાં જે મળે એનો પ્રસાદ મૂકવો. સાધક પૂર્વાભિમુખ થઈને શુદ્ધ ભૂમિ પર કુશ કે ઊનના આસન પર બેસવું. મંત્ર જપ વખતે સાધકે મનને સ્થિર, શાંત અને શ્રદ્ધાયુક્ત રાખવું. દરરોજના 108 મણકાની એવી 27 માળાના મંત્ર જપ નિયમિત કરવા. સંજોગો વસાત વિક્ષેપ પડે તો 1 માળા વિશેષ કરવી. અનુષ્ઠાનના અંતે 108 મંત્રોની આહુતિનો યજ્ઞ કરવો. યજ્ઞ બાદ શક્તિ પ્રમાણે કન્યા ભોજન કરાવવું અને દાનમાં બ્રહ્મભોજ સાહિત્ય વેચવું. સાધકે નવરાશના સમયે સાહિત્યનું વાંચન, ચિંતન અને મનન કરવું. યોગ નિર્માણ સત્સંકલ્પનું પઠન, સ્વાધ્યાય કરવું. સ્થળ, સમય, આસન, માળા નિશ્ચિત એક જ રાખવા. હવે જ્યારે અનુષ્ઠાન કરતા હોય છે તે વખતે તેનું સંરક્ષણ પણ જરૂરી છે. અનુષ્ઠાનના સમયમાં વિઘ્ન આવવાની કે ભૂલ થવાની શક્યતા રહે છે. તેથી સાધકે પોતાના અનુષ્ઠાનની સૂચના અંગે પત્ર શાંતિકુંજ, ગાયત્રી તીર્થ, હરિદ્વાર 249411 ઉત્તરાખંડના સરનામે લખો અને અનુષ્ઠાન સંરક્ષણના આશીર્વાદ મંગાવવા. હવે વાત આવી આપણા ફાયદાની, જેની આપણે હંમેશા રાહ જોતા હોઈએ છીએ. કેમ કે દરેક વ્યક્તિ જોવે જ, કેમ ન જોવે? ફાયદા વગર કોઈ કાર્ય થાય જ નહીં. તો જોઈએ અનુષ્ઠાનના અદ્ભુત ફાયદા. પહેલું, સાંસારિક મુસીબતો, માનસિક અને આંતરિક ઉદ્વેગમાં અસાધારણ સહાય મળે છે. સાધકમાં સદબુદ્ધિ, પ્રતિભા, સૂઝ અને દૂરદર્શિતા પેદા થાય છે. માનસિક પરિમાર્જન થવાથી સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. મનની ભ્રમણાઓ, ચિંતા, દુઃખ, કલેશ, ઉદ્વેગ, દરિદ્રતા વગેરે દૂર થાય છે. કોઈ વિશેષ મનોકામના જેમ કે પુત્ર પ્રાપ્તિ, દુશ્મનોનું નિવારણ, રાજકીય સફળતા વગેરે મળે છે.
સાધકને શાંતિ મળવાથી સ્વર્ગીય જીવન તરફ પ્રગતિ સાધે છે. તો આ હતા અનુષ્ઠાનના ફાયદા, એને કરવાની રીત, એમાં વપરાતી વસ્તુઓ. તો આજે આપણે અનુષ્ઠાન વિશે જાણ્યું, સમજ્યા. હવે આગળ જોઈએ કે શતાબ્દી વર્ષ ઉજવવામાં આવવાનો છે, જે 20થી 23 જાન્યુઆરી 2026 અને નવેમ્બર 2026માં ઉજવવામાં આવી રહ્યો છે. કેમ કે માતા ભગવતી દેવી શર્મા અને અખંડ દીપ 100 વર્ષ પૂર્ણ થાય છે. તો જરૂરથી આમાં લાભ લેજો અને ભવ્ય આશીર્વાદ લેજો. ધન્યવાદ.